જય માતાજી, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. અને જો અમે સવારમાં તીથુભાઈ જો ભૂ પીવે છે. જોઈને ભૂ બહુ ભાવે કા પીવાનું ભૂ જો તાર વિડીયો ઉતારું જો 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 નથી જો 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 તાર પપ્પા ખીજા આવ્યો પીઝા જો ખીજાણા જો કટી કટી કરી જાય ફટાફટ મસ્તીનું. જો એને ખબર પડી ગઈ કે એમાં દવા નાખી છે એટલે જો નથી પીતો છે. મસ્તીનું છે. બહુ બોલો છે જો મસર કોડી ગયું ના મસર કોડી ગયું આગળ જ કોડી ગયું એટલે ખંજવાળ. અને આ જો આજે વળી વરણ વસલેદી નાયો સવારમાં નકર તો બપોરે નહીં કા તીતું નાના મમ્માને કેતો વરણ વસલેદી નાયા કેતો સવારમાં કા આ બાજુ તથ્ય ભાઈ જો હુઈ ગયા છે ને દાદા ને હિસકાવે છે. આ જો છેલ્લે બાકી છે નવો નાસ્તો કરવામાં. અમે બધા નાસ્તો કરી લીધો છે અને આ એક છેલ્લે બાકી જો તો એ વહેલા જાગી ગયા હે હા કેમ વહેલા જાગી ગયા એમ કે કંજોળે આજે પપ્પા પાસે દબાવો તો માથું પગ ને કા તેથી માથું દુખે ભાઈ માથું દુખે તીથું માથું દુખે છે માથું દુખે કંજોળ આવે ટીંડોરું કસરવાનો કચરાવાનો મસર કવડી મસર કવડી જેવું ખંડો લે એ દીકરાને મસર તો જો આમાં તથ્યભાઈ જાગી ગયા છે અને જમવા મળ્યા છે બેડ અને રેડું રાખે છે ભાઈ દડો આવવા દે બાજુ હા કેમ ગયો લે. અને તીથુભાઈ તો રાતે 1 વાગ્યા સુધી જાગતા હતા એટલે અત્યારે તો આરામ ઉપર છે. સવારમાં જાગ્યો હતો એટલે દવા પાઈ દીધી એને પાછું સુઈ ગયો છે. ભાઈ જો રેડું આ આવડું મોટું બેટ જોતું જોઈને એમ તો એની કરતાં ક્યાંય મોટું છે બેટ વજનમાં એટલું છે. નાનું લેવો જોઈએ ને આ જોઈએ ને બાજુમાં જ નાનું પડ્યું છે ઉપર તો ભલે ન હોય જો એ ઓલું લઈ લે નાનું બેટ સોનિયા પડ્યું નાનું બેટ લઈ લે તો દડો અંબુ નાનું બેટ લઈ લે તો દડો અંબુ હાલે જો 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 ટીંડોળું. જો અત્યારે જમવાનો સમય થઈ ગયો છે ને અમે આજ જો જમવા બેસી ગયા છીએ. તીથું આવ કરતા તીથું જોઈને પપ્પાને બોલાવવા જાય છે. અને જો આ બાજુ આ બધા બેસી ગયા છે જમવા માટે. એ બાપા કોણ એમને અહીંયા અંદર જો બા ફઈ અને આ સોટીઓ અંતાઈ ગયા દેખાય છે તોય દેખાય અંતાઈ છે તોય દેખાય. અહીં બધા બેસી ગયા જમવા. અને આજે જો સુરમું બનાવ્યું છે, વઘારેલા ભાત છે, પછી અડદની દાળ બનાવી ને અમે આખા રીંગણાનું શાક બનાવ્યું છે, ડુંગળી છે અને લીંબુ ને એવું બધું છે. હા તીથુભાઈ જો લોકો તાર પપ્પાને બોલાય તો તીથું આવો ઘરે જો અહીંથી આવે કીધું ગધુડા આમ જો સાહેબ ટોળાડી મમ્મીની જો હા હાય કહી દે હાય કહી દે હાય કહી દે હાય કહી દે તો જય માતાજી કહી દે જય માતાજી. અહીંયા આવું છે તો હારો હાલો તમે બધા જમવાનામાં તીથુભાઈ જો અમારું અડધું ઢોળ છે કા તીથું હારો હાલો જમી લઈ.
તો જો ખાઈ પીને અમે થઈ ગયા છીએ નવરા અને એમાં તીથુભાઈને જો નીંદર અત્યારે નથી આવતી 8:30 વાગ્યા સુધી સૂતો હતો. હા વરસાદ જો વરસાદ આવે છે આજે પાછો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું અને વરસાદ આવી ગયો હતો ને આજની આગાહી હતી એટલે અમારે જો ઝરમરીયો વરસાદ આવે છે મસ્તીનો. અને અહીં જો આ સીતાફળી છે અને અમે જો ખુરશી બાંધી દીધી છે કે ભાગીને વહી છે ને એટલા માટે. અને જો વરસાદ શરૂ છે ઝરમરીયો કાઢી તું વરસાદ આવે કે તો દયા બન હાથ કાઢ વરસાદ આવે દયા બા કે તો જો અને હજી કેવલ આવ્યા નથી બસ હવે થોડીક વાર એનો આવવાનો ટાઈમ થઈ જશે એટલે તીથુભાઈ એમાં હોતા નથી ઘોડિયામાં જઈને આવે એમ કરે છે એટલે હું એને લઈને વહી જો દયા દયા એમ કરે વરસાદ આવે કે તો દયા બા વરસાદ આવે એમ કહેવાય. અને આજે છે જાગરણ તો હવે જોઈએ છોકરીને જાગરણ છે ને એટલે વરસાદ આવ્યો. પેલા એવું કહેતા મોડાકત રહેતા ને તો એમ કે મોટી છોકરીઓ છે ને એ કે હાસુ રોતી હોય ને તો એ કે વરસાદ આવે કે અને મોડાકત વાળી હોય કે ખાઈ લેતી હોય ને એટલે વરસાદ ન આવે. તો અમે બધા છે ને રોવા મળતા કે મોડાકત અમે રેવી છીએ ને એટલે વરસાદ નથી આવતો અને મોટી છોકરીઓને જાગરણ હોય ને તો એ વરસાદ આવે એટલે બધું ખીજવે અમને બધા કે તમે કે ખોટું જોશો કે ખાઈ લેજો છો કામ કે એટલે વરસાદ ન આવે કે મોટી છોકરી રહી ત્યારે વરસાદ આવે એમ. જો નળ શરૂ કરવું તો સારું હાલો હમણાં કેવલ આવી જાય એટલે એને જમવાનું આપી દઈએ ને. આજે અમારા ભાઈ અત્યારે પૂહે તો નહીં પોતે નીંદર વેલી દઈશ એટલે અને સાંજે 1 વાગ્યા સુધી જાગતો હતો એટલે સવારમાં પાછો 11:30 વાગ્યા સુધી હૂતો એટલે અત્યારે ભાઈ નીંદર નથી આવતી. જો કેવો ઊભો છે સાનો મનો જો 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 ટીંડોરું હાઈટ કરી દે હાઈટ કરી દે કરી દે હાઈટ કરી દે. તો જો અત્યારે વાગી ગયા છે 5:30 અને એમાં તીથભાઈ તથ્યભાઈ જો તીથુભાઈ અહીંયા છે અને તથુભાઈ જો સામે છે અને દયાફુઈને આજે પાછો તાવ આવ્યો છે. કાલે તીથુને આવ્યો હતો ને આજે દયાફુઈનો વારો કાઢ્યો છે એટલે એક પછી એક વારા કાઢ્યા ને આ બાજુ જો દાદાની ટાઈટ હોય છે એટલે જો સાદર ઉઠીને બેસી ગયા છે લીલા કલરની. અને જો અને વરસાદે એક ધારો હવાનો શરૂ જ છે ધીમો ધીમો અને જો આમાં ટીવીમાં વરસાદ આવ્યો જો તો એવું છે. અને વરસાદ જો તમારા ગામમાં છે કે નહીં કમેન્ટ કરી દેજો. અમારે તો જો આજે પાછો શરૂ થઈ ગયો છે. 2 દિવસ મસ્ત તડકો હતો પણ આજે પાછો વરસાદ શરૂ થઈ ગયો છે. એક ધારો હવાનું આમને ને છે ને અંધારું છે અત્યારે અંધારું છે 5:30 થયા છે ને તો કેટલું બધું અંધારું છે. અને આ બાજુ જો ફરી ચા બનાવી નાખી છે. બાજુ ચા પીવા વૈયા છે દયા ચા પીવા હાલો કેતો દયા બાન કેતો તીથું ચા પીવા હાલો તથું ચા પીવા હાલો કે દીકા દયા ફૂલે ટાઈટ આવી છે અને તાવ આવી ગયો અને એમાં તીથુભાઈ જો ચીબડું ખાય ચીબડું કેતો તીથુ ચીબડું કેતો તીર્થ ગરમ ગરમ પી લે નથી પીવો. દયા પૂછવા ઉભા નથી થતા ચા પીવા ભાઈ હાથ પાડે છે તો કેતો તું ચા પીવા હાલો કે દયા દયા ચા કે ચા કેતો તું દાંત કેવા આવે છે. તો સારું ફ્રેન્ડ્સ તો તમે બધા પણ આવો ચા પીવા માટે. અને હવે જો બપોરે ની મોઢામાં કાઢું તરત ધોઈ નાખે લુસા કરે એમને મોઢામાં દે સાપ એવો દે કાઢે ના ક્યાં કાઢે જો આ 2 જણા બાંધે છે. તો જો આપણે અત્યારે રસોઈ બનાવી નાખી છે અને મારા છોટાભાઈ જો હિસાબ કરતા કેટલાનું કામ છે જો એનો હિસાબ જો એટલું કામ કર્યું છે એને. આ કઈ સારી વાત કહેવાય કે કહેજો મને જરી કમેન્ટમાં. જો આપણે રસોઈ પણ બનાવી નાખી છે અને રોટલી કરી નાખી છે ને એ જો તીર્થને તથ્ય માટે દૂધ લઈ આવ્યા છે એ ગરમ કરી નાખી છે. અને શાક તો મનસુખુવા ધાબા પર બનાવે કારણ કે દયા ફૂલતા આવશે એટલે એ કાંઈ રાંધીએ કે એમ નથી એટલે મનસુખુવા કે હું બધું શાક બે શાક બનાવી નાખું તો મેં કીધું અહીં રોટલી હું બનાવી નાખું એટલે બધી રોટલી એ બનાવી નાખી છે ને શાક મનસુખુવા એને બનાવી નાખ્યું. અને જો રસોઈ થઈ ગઈ છે તૈયાર. વેસી નથી આ વેસી છે જો સોમાના કોઈ બારા નીકળતા નહીં જો વીસી ને એવું બધું નીકળે નાનો બસી ગયો નકર નાનો થોડું
ક્યાં હતો નાખી બોલો. છે મેગી તો તે જોઈ હશે પેરિસ ને પછી અને જો આ બાજુ રાહુલભાઈ વતન આવી ગયા છે છત્રી લઈને રખડું વીસી ક્યાં? આમ હતો ધાબા ઉપર રાતે? આપણે ખાતે? હા કઈ? ચોટાડો છે કઈ હું મારા વીસી કે આપણે ધાબે તો એમ. તો હારું હાલો અત્યારે જો 8:30 થઈ ગયા છે અને હજી અત્યારે જમવાનું થોડું થોડું શાક આવશે તો જમવાનું થશે અને આ જો મહિનાનું 3000 નું કામ કરે કે સારી વાત કહેવાય કાલવાલ કવડાવવાનો છે તમે હે મારે કોણવાનું નથી કવડવાનું નથી વાળો 3000 નું કામ કરે છે તે કેવો લાગે જો તું કેટલાનું કહેશો હે એ તો કાંઈ નથી કરતો લાગતો કામ હેરગાનનું જ કરતો છે એટલે કાંઈ બોલ્યો નહીં છે આવડા મોટા છોકરાને તો 10-12 કામ કરવું જોઈએ કાંઈ નહીં હાલો હાલો આપણે જમવા અત્યારે વાગી ગયા છે 10:30 પોણા 11 જેવું થવા આવ્યું છે અને આ બે જો હુવામાં જ સમજતા નથી સોડા ક્યારની હુડાની કોશિશ કરું પણ હુવામાં જ સમજતા નથી ક્યારે હુવે કોને ખબર જો નકરું ઈ જ કરે રાખું જો અય હું નથી હવે અય તિથિ બોલાવે સમજો બોલાવે તીર્થ હું નથી તને કહું હું છે એમ કે જો હું નથી હું છે તને તું હોય તો તું હું નથી હું છે હું છે હે હું છે હું છે પાસે આવ્યો વળી તાર હું છે ભાઈ ખોટે ખોટા એ હું છે બોલ બહુ લખવાનો શોખ જો. તો હારું ફ્રેન્ડ્સ હવે આજનો વ્લોગ અહીંયા સુધી જ ફરી કાલે મળીશું ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો આવજો બાય બાય